અનાદિકાળથી ભારત વર્ષની અંદર સાધુ સંત અને સંન્યાસીઓ, આધ્યાત્મિક પુરુષો, આત્મજ્ઞાની પુરુષો, તીર્થંકર ભગવંતો, ચક્રવર્તી વાસુદેવ અને પ્રતિવાસુદેવ, આવા અનેક મહાપુરુષો આ ભારત વર્ષની અંદર સમય સમય જન્મ લે છે અને હજારો લોકોને સનાતન સત્યના મુક્તિના માર્ગ ઉપર પ્રયાણ કરવા માટે માર્ગદર્શન આપે છે. હંમેશા માર્ગદર્શક એવા હોય કે જે ગુરુ ના હોય પણ ગાઈડ હોય. શું ના હોય? ગાઈડ. અને ગાઈડ એને જ કહેવાય કે જે માર્ગ ઉપર ચાલેલા હોવા જોઈએ. ટૂંકમાં ગાઈડ એને કહેવાય જે અનુભવી હોય, માર્ગના ભૂમિયા હોય. શું છે? જે માર્ગના ભૂમિયા ના હોય એ માર્ગદર્શક ના બની શકે. પણ જે માર્ગના ભૂમિયા ના હોય એ શાસ્ત્રમાં લખેલી વાતને સારી રીતે સમજાઈ શકે ખરી, અનુભવ વગર. તો કીધું એટલે અનુભવ વગરની વાત કોઈ પણ કરે એને પ્રમાણિત ના કહેવાય, પણ શુભાશુભ માર્ગ માટે હિતકારી છે. મુક્તિના માર્ગ માટે હિતકારી નથી. ભારત વર્ષના તમામ ધર્મના ધર્મગુરુઓ પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત ની વાત કરે જ છે. કોઈ પણ ધર્મ લઈ લો અને પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત ની વાત જ જન્મ મરણના ચક્કરમાં ચાલુ રહેવા માટે છે. જન્મ મરણ થી છૂટવા માટે ચાલુ રાખવાનો માર્ગ જુદો છે અને છૂટવાનો માર્ગ જુદો છે. જ્યાં પુણ્ય કરો, પાપ ન કરો અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો, એ સંસાર ચલાવવાનો માર્ગ છે. શેનો માર્ગ છે? અને જ્યાં પાપ પુણ્ય બંધાય છે જેનાથી એ અજ્ઞાનને જ નાશ કરવાનો માર્ગ છે, એ મુક્તિનો માર્ગ છે. કે જેનાથી પાપ પુણ્ય બંધાય જ નહીં, પાપે ના બંધાય, અને એ મુક્તિનો માર્ગ છે. બંને રસ્તા જુદા છે. બેમાંથી એકે રસ્તા ખોટા પણ સરખા પણ. સંસારના માર્ગને મુક્તિનો માર્ગ ના કહેવાય અને મુક્તિના માર્ગને સંસારનો માર્ગ ના કહેવાય. બંને એની જગ્યાએ કરેક્ટ છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે કયા માર્ગને અનુસર. બેમાંથી એકે ખોટા, પણ તમારે જન્મ મરણના ચક્કરમાં ફરવું હોય તો તે બરાબર છે, અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો તે બરાબર છે કે જેનાથી અજ્ઞાનનો નાશ થાય છે. અને આપણું આ અધ્યાત્મ વિજ્ઞાન એ અજ્ઞાનનો નાશ કરવા માટે છે, પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત માટે નથી. આપણું વિજ્ઞાન કોઈ પણ ફોર્મેટ ઉપર આધારિત અને ધર્મો બધાય ફોર્મેટ ઉપર આધારિત છે. દરેક ધર્મની અંદર ફોર્મેટ કમ્પલસરી હોય. શું કીધું? એક ભગવાનનું ટાઇટલ હોય જ, એક ગુરુનું ટાઇટલ, એક મંદિરનું ટાઇટલ, એક મંત્રનું ટાઇટલ, દરેકની રિચ્યુઅલ્સ પણ, દરેકના શાસ્ત્ર પણ,
દરેકની અલગ અલગ સંસ્થા પણ, દરેકના વર્તમાન ગુરુ શિષ્ય પણ, અને દરેકમાં ભરઘોડા પણ. આ 9 વસ્તુને ફોર્મેટ કહેવાય. એને અધ્યાત્મ વિજ્ઞાન સાથે કોઈ લેવા દેવા. આપણું વિજ્ઞાન ફોર્મેટની વાત કરતું એ પાપ પુણ્યને પ્રાયશ્ચિતનો માર્ગ છે, મુક્તિનો માર્ગ એ સાંપ્રદાયિક માર્ગ છે, વ્યૂ પોઈન્ટ નો માર્ગ છે. અને આધ્યાત્મ વિજ્ઞાન એ સનાતન સત્ય ઉપર આધારિત છે, સનાતન સિદ્ધાંતો ઉપર આધારિત છે, કુદરતના કાનૂન ઉપર આધારિત છે, કોઈ ધર્મ સંપ્રદાય કે વ્યક્તિના વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત. અને સનાતન સત્ય એટલો કે માનો કે ન માનો તો પણ લાગુ પડે, કારણ કે એનું નામ કુદરતનો. કોઈ પણ વ્યક્તિ કર્મનો સિદ્ધાંત ન માને તો પણ લાગુ પડે, કોઈ પણ વ્યક્તિ પુનર્જન્મને ના માને તો પણ લાગુ પડે, કોઈ પણ વ્યક્તિ આત્માને ન માને તો પણ આત્મા હોય. સનાતન સત્યમાં ઓપ્શન હોતા, પણ સાંપ્રદાયિક સત્યમાં ઘણા બધા ઓપ્શન. ક્યાં તો રામને માનો, ક્યાં તો કૃષ્ણને, ક્યાં તો મહાવીરને, શિવને, સ્વામિનારાયણને, કોઈ દેવી દેવતાને, ગમે તેને માની શકું. યસ કે નો? સનાતન સત્યમાં ઓપ્શન હોતા. સાંપ્રદાયિક સત્ય માનો તો લાગુ પડે, ના માનો તો. પણ સનાતન સત્ય ના માનો તોય લાગુ પડે, કારણ કે કુદરતનો. આ વાત જગતને સમજતા સમજતા વર્ષો વીતી ગયા. અને જેને જેને આ સનાતન સત્યની વાત કહેવાની શરૂઆત કરી ભૂતકાળમાં, તે સમયે લોકોએ તેમને સ્વીકાર્યા. એટલે પછી ધીમે ધીમે એ લોકોએ વાતને સંકોરી લીધી, અને પછી સાંપ્રદાયિક, ધાર્મિક યા પાપ પુણ્ય અને પ્રાયશ્ચિતની વાતો કરવી પડે, એટલે પાછો માર્ગ ચાલે. આ કળિયુગની અંદર આ અધ્યાત્મ વિજ્ઞાન એવું છે કે જેને સનાતન સત્ય સિવાય કોઈ વાત કરતું. અહીંયા સામાજિક અને ધાર્મિક વાતો થતી, અહીંયા આધ્યાત્મિક વાતો થાય છે, જે કુદરતના કાનૂન ઉપર, સંપ્રદાયના કાનૂન ઉપર આધારિત, કોઈ ગુરુ ભગવાન સંસ્થાના કાનૂન ઉપર આધારિત. સનાતન સત્ય. આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણને બધાને આપણા જ પુણ્યના યોગે પ્રાપ્ત થયું છે. અને હવે એ વિજ્ઞાનને આપણે આત્મસાત કરવાનું છે. આત્મસાત નો મતલબ થાય સેલ્ફ રિયલાઇઝેશન, જાતે અનુભવવાનું છે. સત્સંગમાં સમજણ તો મળે, દ્રષ્ટિ તો મળે, પણ ઉપયોગ કરીને અનુભવ કરવાનું કામ એ દરેકનું વ્યક્તિગત કામ છે. કેવું છે? એમાં જ્ઞાની કશું ના કરી શકે, એ માર્ગદર્શક છે. શું છે? અને એ ગુરુ નથી. શું નથી? ગાઈડ છે. અને ગુરુ નથી, ગાઈડ હોવાથી ગાઈડ ક્યારે માર્ગ બતાવનાર જેને બતાવે છે એના માટે ચાલે કે ના ચાલે, એના માટે ગાઈડ જવાબદાર ના હોય. અને ગુરુ જવાબદાર હોય, કારણ કે ગુરુ થયા છે તો જવાબદારી લેવી પડે ને, કે હવે શિષ્ય મારા કહેલા નિયમ પાળે છે કે નથી પાળતો. ખ્યાલ આવ્યો? ગુરુ હોય અને શિષ્ય બનાયા હોય તો નીતિ નિયમો બતાવવા પડે અને પડાવવા પડે. ના પાડે તો શિક્ષા પણ. અહીંયા ઘડી માર્ગદર્શક છીએ અમે ગુરુ. ચાલવું ના ચાલવું એ સાંભળનારની સ્વતંત્રતા છે. શું છે? અમારું કામ માર્ગદર્શન આપવાનું છે. તમારું પાળવું કે ના પાળવું એ તમારી સ્વતંત્રતા છે. કારણ કે
આ સંપ્રદાય નથી. અહીંયા ટોળા ભેગા થાય એવું જરૂરી નથી. અહીંયા તો જે લોકો જિજ્ઞાસુ હોય, મુમુક્ષુ હોય, થિંકર હોય, પોતે જાણતો હોય, એનાથી આગળ જાણવાની જેની ઈચ્છા હોય, કંઈક નવું સમજવાની જેની તૈયારી છે, સમજ્યા પછી ઉપયોગ કે અનુભવ કરવાની જેની તૈયારી છે, સમજ્યા પછી બીજાને કહેવાની જેની તત્પરતા છે, એના માટે આ વિજ્ઞાન છે. આ વિજ્ઞાન એ કોઈ ખાનગી વિજ્ઞાન પણ પુણ્યશાળીઓ માટે છે. કેવું છે? ને આવું અદ્ભુત વિજ્ઞાન જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, એ આપણને બધાને આપણા જ પુણ્યથી કુદરતી રીતે પ્રાપ્ત થયું છે. ને આપણે બધાએ એ જ વિજ્ઞાનને 100% આત્મસાત કરવા પ્રયાસ કરવાનો છે. અને પ્રયાસની સાથે સાથે જે લોકોને આ વિજ્ઞાન જાણવું હોય, સમજવું હોય, તો એ લોકોને વહેંચવાનું છે. શું કરવાનું છે? વેચવાનું નથી, વહેંચવાનું છે. વેચો એટલે માલિકી કહેવાય. વહેંચો એટલે કે જે સમજાવ્યું છે તમને સમજાવું છું. મારું પોતાનું હોય તો માલિકી કહેવાય. આ અમારું એ નથી. અમારું હોય તો તમને પરમિશન વગર કેમ નહીં બોલાય? આ તો બધાને બોલી શકાય. કુદરતનું વિજ્ઞાન છે. કોનું છે? કોઈ વ્યક્તિનું. એટલે આવું પુણ્યના યોગ્ય આપણને બધાને જે રીતે વિજ્ઞાન સમજવાનો યોગ બાજ્યો છે, અનુભવ કરવાનો યોગ બાજ્યો છે, ત્યારે આપણે કમસે કમ એવા ભાવ તો કરી શકીએ કે આવું સનાતન વિજ્ઞાન વિશ્વના જીવો પ્રાપ્ત કરે. ક્યારે પ્રાપ્ત કરે, કઈ રીતે પ્રાપ્ત કરે, કોના થકી પ્રાપ્ત કરે, કેવા સંજોગોમાં પ્રાપ્ત કરે, એમાં ઊંડા ના ઉતરવું, પણ જીવ માત્ર વિજ્ઞાનને પામવો એવો ભાવ કરવો. બસ. કોઈ પણ નિમિત્તે. કારણ કે બધા ધર્મની અંદર, સંપ્રદાયની અંદર વાડાબંધીમાં ગૂંચાઈ ગયા છે અને ફસાઈ ગયા છે. અને હવે ઘરેડ એટલી મજબૂત થઈ ગઈ છે કે બહાર નીકળવા માટે પાછો કન્ફ્યુઝ થાય છે અને ભય લાગે છે કે આમનો નહીં રહું ને આમનો. એ તો ભણવામાં આપણે કવિતા ખાલી બોલતા હતા, સમજતા નતા કે હરિનો માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું વર્તી લેવું નામ જોને. એ બોલવાનું, સમજવાનું. પોતાના ઉપર આવે ત્યારે મારું શું થશે? આવું છે. કારણ કે પોતાની જાત ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ હોય તો એને આવું થાય. અને દરેક માણસને સાચો માર્ગ ખોળવાનો તો અધિકાર છે. કોઈને ખોટો માર્ગ છે એવું કહેવાનો અધિકાર નથી, પણ સાચો માર્ગ શોધવાનો તો દરેકને અધિકાર છે. જ્યાં સુધી ના મળે ત્યાં સુધી શોધ કરવો જોઈએ. અને એકવાર સાચો માર્ગ મળી ગયા તો પછી એને અનુસરવું જોઈએ. તમે તમારી પોતાની પ્રગતિ માટે, તમારી પોતાની અજ્ઞાનતા દૂર કરવા માટે, તમારી પોતાની મુક્તતાની અનુભૂતિ કરવા માટે તમે પ્રયત્ન કરો છો. કોઈને સાચા ખોટા કહેવા માટે પ્રયત્ન કરતા અને જરૂર પણ નથી. આપણે તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને ફરી પાછા ઊંડાણથી વિગતવાર સમજવા પ્રયત્ન કરીએ. કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય પૂછી શકાય.
કોઈને પોતાના ડેવલપમેન્ટમાં કઈ 50 લાખથી હોય, કન્ફ્યુઝન હોય તો પણ પૂછી શકે છે. અને કોઈને આ વિજ્ઞાન સમજાવતા સમજાવતા પ્રોપર ઉત્તર ન આપી શક્યા હોય તો એવા પ્રશ્નો પણ પૂછી શકાય છે. તો આવો આપણે આધ્યાત્મ વિજ્ઞાન દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા પોતાના જ પ્રશ્નનું સમાધાન મેળવીએ. જય સચ્ચિદાનંદ. માઇક આપજો. શરૂઆત કરો કોઈ. આજે અધ્યાત્મ જે તો મૂળ ધર્મમાં જે લોકોની અત્યારે જે બિલીફ લઈને બેઠેલા છે અને એમાં જ રચા પચ્યા રહે છે અને એમના દુઃખોમાંથી બહાર જ નથી નીકળ્યું છે. જેમ કે દેવી દેવતાઓને માને. હવે આપણે ઓલરેડી શાસ્ત્રોમાં વાંચીએ છીએ, જાણીએ પણ છે કે મનુષ્યનો દેહ મળવો એ દેવોને પણ દુર્લભ છે. યસ. તો આપણે દેવો પાછળ પડીએ છીએ અને એ લોકો એવી આકાંક્ષા રાખીને ત્યાં બેઠેલા છે કે ક્યારે મને મનુષ્યનો અવતાર મળે તો મારા ભયવાળાને હું જાણીને મુક્ત થાઉં. તો આજનો જે સમાજ છે એ લોકોને મેં જ્યારે પણ કોઈની સાથે આ વિષય પર ચર્ચા કરું છું તો એ લોકોને કન્સેપ્ચ્યુઅલી ક્લિયર પણ નથી થઈ શકતું. જે લોકો કદાચ લેવલ પર ડેવલપ નથી પણ છતાં બી આપણા પ્રયત્નો ચાલુ હોય તો એવા લોકોને એવા કયા કી પોઈન્ટથી આપણે સમજાવીએ કે એટલીસ્ટ એમને થોડું બેઝિક વધારે સમજ પડે. કુળ ધર્મ એ જન્મજાત પ્રાપ્ત થાય અને કુળ ધર્મ એ મન વચન કાયાનો વિષય છે અને આધ્યાત્મનો માર્ગ એ મૂળ ધર્મ છે. એ દ્રષ્ટિનો વિષય છે, જ્ઞાન દર્શનનો વિષય છે, એ ઉપયોગનો વિષય છે, ક્રિયાનો વિષય. એટલે પ્રકૃતિ ભલે કુળ ધર્મને પાળે, ફોલો કરે, અનુસરે, કઈ વાંધો નહીં, પણ દ્રષ્ટિમાં મૂળ ધર્મ હોવો જોઈએ. જેમ પ્રકૃતિ અન્ય ધર્મો પણ પાળે છે, જેમ કે ભણવું, પૈસા કમાવા, ફેમિલી ચલાવવી, સામાજિક કામ કરવા, ધર્મ કરવો, આ બધું કરે જ છે. એમાં તો કોઈને વાંધો નથી, પણ મૂળ ધર્મ જે દ્રષ્ટિનો છે એ સમજી લો. અને કુળ ધર્મને હલાવવાની જરૂર નથી. એની નીચે ખરી પડે તો કઈ નહીં, આપણે એને ત્યાગ કરવાનું કહેતા કે બદલવાનું ને ફેરવવાનું પણ નથી કહેતા, પણ મૂળ ધર્મ સમજી લો. એ જ્ઞાન દર્શનનો વિષય છે, મન વચન કાયાનો વિષય. અને કુળ ધર્મ એ મન વચન કાયાનો વિષય છે. બંને વસ્તુ કેવી થઈ ગઈ? જુદી થઈ ગઈ. પેલી સ્થૂળ છે, ખ્યાલ આવ્યો, અને આ સૂક્ષ્મતમ છે, જ્ઞાન દર્શન. જે બહાર દેખાતું વિચારોને જોઈ શકો, વાણીને જોઈ શકો, વર્તનને જોઈ શકો, પણ જ્ઞાન દર્શન એ જાગૃતિ અને ઉપયોગનો વિષય છે. એ ફિઝિકલ દેખાય. ખ્યાલ આવ્યો? તમારા વિચારો બીજા પણ જાણી શકે, વાણીને વર્તન તો જોઈ શકે, પણ વિચારો પણ તમારા જ્ઞાન દર્શનને દુનિયાની કોઈ વ્યક્તિ જાણી શકે, એટલે એને સૂક્ષ્મતમ સમજાય છે. એટલે સમજવું પડે. એટલે બંને વસ્તુ કેવી છે? એટલે તમારા ધર્મને આધ્યાત્મ વિજ્ઞાન ટચ જ કરતું નથી કે એને ચાલુ રાખવું, બંધ રાખવું, કશું જ નહીં. તમારી દ્રષ્ટિની અંદર જ્ઞાન દર્શન છે, એની અંદર સનાતન સત્યને સેટ કરો. અને એ ઉપયોગનો વિષય છે. શેનો વિષય છે? એ ઉપયોગનો વિષય છે, જાગૃતિનો વિષય છે. એ મન વચન કાયાથી મુક્ત રહેવાનો વિષય છે. મન વચન કાયાથી ફોલો કરવાનો વિષય. ધર્મ તો મન વચન કાયાથી ફોલો કરવાનું. એટલે આ સમજાય ને તો એ વિચાર કરતો થાય. શું થાય?
આ વિજ્ઞાન જ અદભુત ખુલ્લું થયું છે. તમારા સામાજિક અને ધાર્મિક જીવનને ટચ જ નથી કરતું. એટલે અહીંયા કન્વર્ઝન શબ્દ વપરાતો નથી. આ ધર્મ પરિવર્તન નથી, દ્રષ્ટિ પરિવર્તન છે. શું છે? દ્રષ્ટિ પરિવર્તન. ધર્મ પરિવર્તન, ધર્મ તો એનું જ રહેશે, દ્રષ્ટિ પરિવર્તન. બહાર કશું જ નહીં બદલાય, તમારી ખાલી દ્રષ્ટિ બદલાઈ જશે અને દ્રષ્ટિ બદલાવાથી તમને તમારા જ્ઞાન દર્શનને લઈને અનુભૂતિ તમે કરી શકશો. છૂટાપણાની અંદર. છૂટાપણા. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એ પ્રમાણે તમને સૃષ્ટિ દેખાશે. તમારી દ્રષ્ટિમાં તમને ખ્યાલ આવે કે હું શુદ્ધાત્મા છું, માટે મન વચન કાયા હું નથી. તમને લાગશે કે હું શુદ્ધાત્મા છું તો મન વચન કાયા હું ચલાવનારો નથી. તારે તમને ખબર પડશે કે મન વચન કાયા મારા અને બીજા બધાના અવસ્થા માત્ર બસ. આ દ્રષ્ટિનો ઉપયોગ છે. એમાં કોઈ ક્રિયા કે વાણી ભાષા બોલવાની જરૂર નથી. સનાતન સત્ય માનો કે ના માનો. આ જ રહેવાનું. ધર્મ તમારો ગમે તે હશે, સનાતન સત્યને એને કોઈ લેવા દેવા અને કોઈ હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયન સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ લેવા દે. એ લોકો પણ આ દ્રષ્ટિ આને લેવા દેવા કરી. આને કરી ધર્મને. જ્ઞાન દર્શનને કોઈ લેવા દેવા નથી. તમે રેશનિંગ કાર્ડમાં લખો કે તમે કોણ છો તો કે હિન્દુ છો, પણ આત્મા થોડો હિન્દુ છે. આત્માને જાતિ હોતી નથી. જાતિ ધર્મ ના હોય. એ આપણે આત્મધર્મની વાત કરીએ છીએ, પ્રકૃતિના ધર્મની વાત. પ્રકૃતિમાં બે ધર્મ આવે, સામાજિક અને ધાર્મિક. દ્રષ્ટિમાં એક જ ધર્મ આવે, સનાતન. સમજાયું? બંને વસ્તુ જુદી છે. આપણે કહીએ તો એને ખબર પડે. દરેકને એવું લાગે કે મારો સંપ્રદાય સાચો છે, મારો સંપ્રદાય ઊંચો છે, એવું લાગે, પણ એ તો દરેક સંપ્રદાય વાળા લાગે. ક્યારેક કેવું હોય છે કે એ પછી પ્રયત્ન આપણો વિફળ એટલા માટે થતો હોય છે કે સામેવાળી વ્યક્તિનું એટલીસ્ટ એ લેવલનું પણ ડેવલપમેન્ટ ના હોય કે આ વસ્તુને પકડી શકે. ના, એ વખત એ શું વાત થાય છે? એ વાત તમારી સાચી કે ડેવલપમેન્ટ ના હોય, પણ આપણે વાત એવી કરીએ ને એક મેં મુદ્દા એને એની વાતમાં શંકા પડે. આપણે એને કહીએ કે ચલો તમે જેને ભગવાન માનો છો એ આપણે કબૂલ કરીએ, તમારા માટે ભગવાન છે, પણ પહેલા આપણે સામાન્ય વાત કે ભગવાન વિનાશી હોય કે અવિનાશી? તો કે જવાબ આપે કે ના આપે? અવિનાશી કહેવાય. અચ્છા, પછી ભગવાન રૂપી હોય કે અરૂપી? કારણ કે રૂપ હોય ને તો નાશ થાય. ભગવાન નામી હોય કે અનામી હોય? નામી હોય તો નાશ થાય. તો પછી એના જવાબ ઉપરથી ખ્યાલ આવે ને તો ભગવાન કોને કહું છું. આપણે એના જવાબ ઉપરથી પકડવાનો. એટલે ભગવાનની વ્યાખ્યા આ તો એક્ઝામ્પલ એવી કંઈક વાતો કરવી કે જેથી એને એની સમજણમાં શંકા પડે. આપણે કહીએ વિચાર તું કરે છે તો કે હું જ કરું છું, તો પછી ખરાબ વિચાર કેમ આવે છે? એ તો ખબર નથી, વિચાર તો હું જ કરું છું. તને ખ્યાલ આવે ને કે હું કરું તો ખરાબ કેમ આવે? તો વાણી તું બોલે છે તો કે હું જ બોલું છું ને, તો પછી એમ કેમ કે મારે નથી બોલવું તો એ બોલી ગઈ, અને બોલું છું તો નથી બોલાતું? તો એની વાતમાં એને શંકા પાડે, પછી જવાબ કોણ છે? તું ધારે કરી શકે છે? તો આવી રીતે આવા દાખલા આપીએ ને એટલે વિચાર કરતો થાય. ભલે હા, ભલે એકદમ એક્સેપ્ટ ના કરે પણ વિચાર તો કરે કે વાત તો સાચી છે. એમ સમજાય છે? ઘણા માણસો કે આપણે સારું જીવન જીવવું જોઈએ, સારું જીવન જીવવું જોઈએ, બરાબર છે, પણ આપણે જીવી રહ્યા છે કે મરી રહ્યા છીએ? મરી રહ્યા છે. તો પછી સારું ન કરે. જે જીવન આપણા હાથમાં જ નથી, રોજે એક એપિસોડ પૂરો થાય છે, તો સારું ખરાબ ક્યારે? સારું ખરાબ ક્યારે બોલો કે તમારા હાથમાં કંટ્રોલ હોય તો? એ તો છે જ નહીં. ન જાણ્યું જાનકી નાખે કાલે સવારે. તો એવી એ વખતે ખબર નહીં તો આપણને ક્યાંથી?
એટલે આવી કેટલીક ધીમે ધીમે વાતો કરી, પછી શરીરની વાત કરી કે શરીરની ડિઝાઇન કુદરતે બનાવી, મન વચન કાયા કુદરતના છે, ખ્યાલ આવ્યો? એને હવા પાણી ખોરાક કુદરત આપે છે, લોહી કુદરત બનાવે છે, આખા શરીરમાં ફેલાવાનું કામ કુદરત કરે છે, છેલ્લે શ્વાસ બંધ કુદરત કરે, છેલ્લે પંચ મહાભૂત કુદરત. તો આમાં તો કોઈ ધર્મવાળાનો વાંધો ના આવે ને. તો એને આમાં તો કોઈ ધર્મ વચ્ચે ના આવે ને. ધર્મ ગમે તે હોય, પણ આમાં આ તો સનાતન સત્ય છે ને. પછી ક્યાં વાંધો છે? આવી કઈક વાત કરીએ ને તો વિચાર કરતો, ભલે આપણી બધી વાતો એક્સેપ્ટ ના કરે, પણ 4-5 વાતો એવી વાત કરવી કે ને એની સમજણમાં શંકા પડી જાય, પછી એ ધીમે ધીમે જવાબ ખોલશે. આપણે એટલા મોટિવેટ કરવા કે એટલીસ્ટ પોતે શંકા પછી પ્રયત્ન કરે શોધખોળ કરવા. યસ. કે પછી બીજા પાસેથી ના હોય, તમારી પાસે તમે આવું કીધું તો એનો જવાબ શું થાય? એવી તે વખત પછી થોડા ડીપમાં લઈ જાઓ. એની વાતમાં શંકા પડે તો જવાબ પડે ને. એને એ વાત જ્યાં સુધી સાચી લાગતું તો જવાબ શું કામ પડે? ખ્યાલ આવે? તમે એમ કહો આ મકાન મારું છે, બરાબર છે, અને તમે કહો છો મારો પુનર્જન્મ થવાનો છે, તો કોનો થવાનો છે? આવું પૂછે તો ખરે ને. કે જવાબ આપે ને, શરીર નો થાય તો કે ના, શરીર ના થાય. તો કોનો થાય? તો આત્માનો. તમે આત્મા છો કે શરીર છો? હવે તો આત્મા છો, તમે શરીર નથી. તમારી પાસે શરીર છે પણ તમે શરીર. હવે ખ્યાલ આવી વાતો કરવાની જે પ્રેક્ટિકલ જ હોય, જે કોઈ પણ વિચારક વ્યક્તિ જવાબ આપી શકે. આખી અઘરી વસ્તુ. તમે મરી જાઓ છો તો પછી પુનર્જન્મ કેમ થાય? એટલે ખ્યાલ આવે કે આત્મા છે ક્યારે જન્મ મરણ લેતો, શરીરના જન્મ મરણ થાય, માટે મારા નથી પણ કુદરતના છે. આવી રીતે વાત કરવાની. ખ્યાલ આવે? એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, પણ શંકા કરે, શંકા ઉભી થાય, શંકા પાડી બંધ કરશે. ખ્યાલ આવે? એક એવી વાત કરીએ ને કે એને એની વાતમાં શંકા ઉભી થાય અને પછી જવાબ ખોલે. મહાપુરુષો જયારે કોઈ વ્યક્તિ એમની પાસે આવે સમજવા માટે, ત્યારે એને 2-4 વાતો એવી કરે કે જેથી એની સમજણમાં એને શંકા પડે. અને જો થિંકર હોય તો પછી એનો જવાબ ખોયા વગર રહે નહીં. વિચારક વ્યક્તિ હોવો જોઈએ. વિચારક એકવાર વિચારક ના હોય તો આપણે કહીએ તો શંકા તો પડે. પછી હવે એને જવાબમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં એના ઉપર પછી ખોળે, નહીં તો ના ખોળે, પણ આપણે શંકા તો પાડવી. કે છે ને કે ઘડો ખાલી હોય ને, એકદમ અજ્ઞાની છે ને, તો કદાચ એ જલ્દી સમજી જાય છે, પણ પેલા જાણનારાઓ છે ને એમની જોડે સ્ટ્રગલ બહુ થઈ, કારણ કે એમનો જે મળેલું છે કે વાંચેલું છે કે જે બી જ્ઞાન કંઈક વાંચીને કે સાંભળીને એમની પાસે જે મૂળ ધર્મમાંથી મળેલું છે ને, એને એ લોકો એની હાવ છોડવા તૈયાર નહીં થતા હોતા. એ વખત એ લોકોને કન્વિન્સ કરવામાં અઘરું પડી જાય. બરાબર છે, પણ એ લોકોને પણ એ લોકોની રીતે જ જવાબ આપવાના કે ક્રિયા કરવાથી પાપ પુણ્ય છે કે ભાવથી પાપ પુણ્ય છે. આવા પ્રશ્નો પૂછવાના જે ધર્મ જાણતા હોય. એટલે એક્ચ્યુઅલી થાય છે શું, એમને પાપ પુણ્યની વ્યાખ્યા જે ભગવાનને લૌકિક છે ને એવી ભાષામાં રામકૃષ્ણ મહાવીરને ભગવાન માનવાથી મુક્ત થશે કે આત્માને ભગવાન માનવાથી મુક્ત થશે? આવા પ્રશ્નો પૂછવા. કારણ કે મોક્ષ તને જવાનું છે. હું મહાવીરને માનું, કૃષ્ણ માનું, રામને માનું, આને નહીં માનું તો શું મતલબ છે? સમજાય છે ને? આવી વાતો કરી ધર્મગુરુઓની. અને ક્રિયા કરવાથી પાપ પુણ્ય થાય તો પછી આ મહાભારત રામાયણ કે મોક્ષ કેમ થાય? ખ્યાલ આવે? એટલે આ બધી વાત એવી છે કે ધર્મના લોકો પણ આમાં વિચાર કરતા હતા. જે પેલી ઘરેડ હોય ને, ઘરેડ, એમાં વિચાર કરતા હતા કે વાત તો સાચી છે. પછી કોઈ એમ કે તમને પાછું ના, હવે તો બધા મહાપુરુષો હતા એટલે એ લોકો માટે તો બધું બરાબર છે. ત્યારે આપણે પછી કેવાનું
કે કુદરતનું કાનૂન બધા માટે અલગ અલગ હોય તો એક જ હોય, અને જો એમના માટે જુદો હતો તો પછી એમની જિંદગીમાં પણ આવા સંઘર્ષ કેમ આવ્યા? સમજાય છે કે જેમ આપણા જીવનમાં આવે છે ને એમના જીવનમાં આવે. એટલે કોઈનું જીવન મન વચન કાયા રૂપે મનુષ્ય રૂપે કોઈનું સ્પેશિયલ હોતું દરેકને પોત પોતાના કર્મ જ ભોગવવા પડે છે, ભલે જ્ઞાન દશા ગમે તે હોય. મહાવીરને કાનમાં ખીલાટો કહે, ભલે કેવળ જ્ઞાની હોય, તીર્થંકર હોય, પણ કર્મ તો ભોગવવા એમ કહેવામાં આવે કે તમારી જ્ઞાન દશાથી કર્મ ધોવાઈ જતા એ કુદરતના કાનૂનમાં જે જોવાનું છે એમાં કોઈનું ચાલે નહીં. ગમે એટલી જ્ઞાન દશા ઊંચી હોય તોય, તીર્થંકર હોય તોય, ચક્રવર્તી હોય તોય ભોગવા. એટલે આવા કેટલીક વાતો એવી કરવા માંડીએ ને તો એ લોકો વિચાર કરતા થઈ જાય. કોઈ વ્યક્તિ એમ કે અમારા ભગવાન કે અમારા ગુરુ અમને જે કહે છે એ એમ લાગે છે કે અમારા ગુરુ બહુ મોટા જ્ઞાની છે. બરાબર છે, જ્ઞાની હોઈ શકે, પણ આપણે પૂછીએ કે જ્ઞાન ગુરુનું છે, ગુરુ પરંપરાનું છે કે સનાતન છે? ગુરુ પરંપરાનું જ્ઞાન હોય એ દરેક ધર્મમાં છે. એટલે વાતો એવી કરવી કે એને એને એની વાતોમાં, એના વિચારોમાં, એની સમજણમાં એને શંકા કરે. ખ્યાલ આવે? એટલે ઘણી બધી આવી વાતો કરી શકાય. તમારો જન્મ થયો તો મા બાપ તમે નક્કી કર્યા હતા, ભાઈ બહેન તમે નક્કી કર્યા, રહેવાનું ઘર મળ્યું તમે નક્કી કર્યું, તમને ધર્મ મળ્યો તમે નક્કી કર્યો, ગામ અને પડોશી તમે નક્કી કર્યું, કાકા મામા ફૈબા તમે નક્કી કર્યા, તમારું નામ પણ તમે નક્કી કર્યું. તો પછી તમે તો કશું કરતા જ નથી અને તમે કહો છો હું કરી શકું છું, તો કરો ને. સમજાયું કે નહીં? જો કરી શકતા હોય તો કરો ને. એટલે વિચાર કરતો થાય. શું થાય? તમે તમારી મરજીથી શ્વાસ બંધ કરો છો, કોઈ મરી જાય તો એની મરજીથી મરે છે, તો તમારી સ્વતંત્રતા ક્યાં છે? એટલે વિચાર કરતો થાય ને. આ બધા મુદ્દા ખાલી એને વિચાર કરતો કરવાનો છે. એટલે ઘણા બધા આવા નાના ટોપિક છે જેના ઉપર આપણે કોઈ પણ નવી વ્યક્તિને વાત કરી શકાય. અને કોઈ ગમે એટલી જડ હોય ને કટ્ટર હોય તો બે ચાર વાતો કરી શકાય. પછી આપણને લાગે કે નથી ગમતું તો નહીં કરવાનું, પણ બે ચાર વાત એવી કરીએ કે જેથી વિચાર કરતો થાય, એની પાસે જવાબ ના હોય. બસ શાસ્ત્રોનું પકડી કે આ શાસ્ત્રમાં લખેલું છે એટલે એક્સેપ્ટ કરી લેવાનું. પછી ત્યાં સિદ્ધાંતને ધ્યાનમાં ના રાખે, ખાલી શાસ્ત્રની વાત પકડીને તમારી સામે પ્રેઝન્ટ કરે. હા, એવું પણ અમને કહેનારા આયા છે કે અમારા શાસ્ત્રમાં આ લખ્યું છે એટલે અમે તો એ શાસ્ત્રને અનુસરીએ છીએ. આપણે કે તમારી વાત સાચી છે કે તમે શાસ્ત્ર અનુસરો છો, પણ આ દુનિયામાં શાસ્ત્ર કેટલા પ્રકારનું, જેટલા ધર્મો એટલા શાસ્ત્રો. હવે ખોટું કોને કેવું? એકબીજાના કટ્ટર છે તો બોલો. તો પાછું બધાને માન્ય તો બધા ધર્મોના શાસ્ત્રોને પછી તમારે માન્ય રાખવા પડે. જો શાસ્ત્રમાં લખેલું તો એવું પછી એકબીજાને માનતા નથી, શાસ્ત્ર નથી માનતા, ગુરુ નથી માનતા, ભગવાનને, મંદિરને, મંત્રને, એકબીજાને ક્યાં માને છે? વૈષ્ણવો જૈનને માને ના માને, જૈનો શિવને ના માને, શિવ વાળા સ્વામિનારાયણ ના માને, સ્વામિનારાયણ વાળા જૈનોને ના માને. એકબીજાનો મેળ પડતો છે. બધાને શાસ્ત્રો તો છે, તો હવે સાચા કોણે કહેવાનું, ખોટા કોણે કહેવાય? જો તમે શાસ્ત્રની વાત કરતા હો તો બધાને શાસ્ત્રો છે, દરેક મહાપુરુષોની પરંપરામાં જ લખાયેલા છે. ખ્યાલ આવ્યો? એટલે તમે જેમ તમારા શાસ્ત્રને ગ્રેટ કહો છો એમ દરેક કહે છે, એમાં કોઈ વિશેષતા પણ સનાતન સત્ય. ખ્યાલ આવે? એટલે હવે અમારા જીવનમાં તો ઘણા બધા આવા બધા પ્રસંગો શરૂઆતમાં આવી ગયા
હવે તો કોઈ એવું પૂછતું નથી. કોઈક વાર પૂછે, કોઈક નવાઈ જાય તો બધા ઘણાને કહું છું કે ભાઈ નવી વ્યક્તિ લાવો ને તો એને કેવું 5-50 સત્સંગ સાંભળીને આવે, પછી આવે શાંતિથી સમજીને. એને લાગતું કે આ વાતમાં મને રસ છે તો જ આવે, એને લાગતું કે હું જે સમજુ છું એ બરાબર છે તો પછી આવવાની જરૂર નથી. પણ થોડા સત્સંગ સાંભળીને આવે ને તો સારું. સમજાય? Basic. હા, એને ખ્યાલ આવે કે આપણે સનાતન સત્યની શું વાત કરવા માંગીએ છીએ. જય સચ્ચિદાનંદ. મનુભાઈ આણંદ. બોલો. અ, કોઈ મને દુભાવે અને દુઃખ થાય હમ. તો એમાં મારા કર્મ કેવી રીતે ગણાય અને શું એમ? તમને કોઈ દુભાવે છે એ હા, તમારા કર્મનું ફળ છે એવું માનો છો? એટલે આ કેસેટ આ બધું સાંભળીએ છીએ એટલે એવું લાગે છે કે કર્મનું, અને મને દુઃખ થયું છે એટલે હું વિચારું છું કે મારા કર્મનો કેટલો ભાગ હોઈ શકે એમ. આ તો ના ના, હું આ તો હું તો આ તો હું તમારો કહું સત્સંગ સાંભળ્યો. તમને કોઈએ દુભાવ્યા એ તમારા કર્મનું ફળ છે એવું માનો છો એમ કહું છું. હા, મને એવું લાગ્યું એમ. આ તો તમારી જોડે આ સત્સંગ સાંભળીએ છીએ એટલે મને એવું લાગ્યું કે ભાઈ હારું, આ બધું સાંભળતા એવું લાગ્યું કે આવું સાચું જીવન જીવવાનું તો બાકી જ રહી ગયું એમ. તારી આવી પરિસ્થિતિ હા, કેમ આવી? પણ આપણે સાચું સમજ્યા જ નતા તો પછી હા, આપણે તો સંપ્રદાયના વાડામાંથી બહાર જ નીકળ્યા નહીં. સમજાયું? હા, સંપ્રદાયના વાડામાંથી બહાર જ ના નીકળ્યા. અને દરેક સંપ્રદાયમાં એવું લાગે કે અમારો સંપ્રદાય સાચો છે એવું દરેકને લાગે કે ના લાગે? લાગે. પણ સનાતન સત્ય તો સંપ્રદાયથી જોજન દૂર છે. હા, એ તો હમણાં મેં સાંભળ્યું. હા, સાચી વાત. આ સનાતન સત્ય કહેનાર આ દુનિયામાં લાવવા ક્યાંથી? બધા જ ચોપડીઓ વાંચી વાંચીને બોલતા હોય, સનાતન સત્ય ક્યાંથી લાવવું? સમજાયું? હા, હા, આ તો મોરબી હું ગયો હતો તે મોરબીના એક ગ્રુપમાં મેં એક ભાઈએ મને વાત કરી હતી તે મેં એ ગ્રુપમાં જોઈન થયો એમ. જી. જોઈન થયા પછી હું તમારું નિયમિત સાંભળતો રહ્યો એટલે મનમાં વિચાર આવ્યો કે હારું કોઈક કોઈક બોલે ને મને દુઃખ થાય તો હારું કે મને આ બધું કેમ એમ. અને હવે થોડી થોડી સમજણ પડી એટલે લાગ્યું એટલે પૂછ્યું મેં તમને. હા, એટલે દુઃખ થનારો ભાગ એ આપણે નથી હમ. અને સુખ થાય છે એ પણ ભાગ આપણો નથી. નથી. એ બંને ભાગ એ કુદરતે બનાયેલા શરીરનો છે અને તમે કરેલા ગયા અવતારના કર્મનું ફળ છે. બસ. હા. આજના શરીરની ભૂલ નથી. ખ્યાલ આવ્યો? હા, હા, ગયા અવતારમાં કરેલા કર્મને ફળ ભોગવવા માટે કુદરતે શરીર, સંજોગો અને શક્તિ આપે છે. બરાબર. ખ્યાલ તો આવ્યો? બોલો. અત્યારે જે અવતાર મળેલો છે એમ હમ. એમાં નવા નવા કર્મો ના બીજ ના નખાય અથવા તો નવા કર્મો ના બંધાય તો એના માટે આપણે શું કાળજી લેવી જોઈએ? બસ મન વચન કાયા આપણા અને બીજા બધાના એને કુદરતી રચના જોવા. અચ્છા. કુદરતી રચના જુઓ તો પછી હું કરું છું તે કરે છે તેઓ કરે છે આવે જ નહીં. ના. હું માલિક છું તે માલિક છે તેઓ માલિક છે આવે નહીં. હું ભોગવું છું તે ભોગવે છે તેઓ ભોગવે છે આવે નહીં. કારણ કે કુદરતી રચના. યસ કે નો? હા, હા. હા, હું શુદ્ધાત્મા છું, બાકી બધું કુદરતી રચના જે હોય તે અને જેનું હોય તેનું. બરાબર. એટલે અવસ્થા આપણે એને જુદો માત્ર. જ જાણવું પડે. હા, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. જીવ માત્રના મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના છે. અને કુદરતી રચના હોવાથી ક્યારે મન વચન કાયા ગુનેગાર નથી.
પણ એ ગયા અવતારમાં કરેલા કર્મના ગુનાનું ફળ ભોગવવાનું સાધન છે. એ સાધન કુદરત આપે છે, સંજોગો કુદરત આપે છે, ને શક્તિ કુદરત આપે છે. અને કુદરત જે આપે છે એ પાછું લઈ લે છે હિસાબ પૂરો થાય એટલે. યસ. હા હા. શરીરે કુદરત આપે, સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન પણ કુદરત આપે. અને કર્મોનો હિસાબ પતી જાય ત્યારે બધું પાછું લઈ લે છે. કારણ કે તમને ભોગવવા માટે આપ્યું છે, માલિકી કરવા નથી આપ્યું. અને આપણે થઈ જઈએ છીએ માલિક. ના, પણ આપણે માલિક જ ના કહેવાય ને. ના કહેવાય નહીં, પણ થઈ જઈએ છે ને. ખ્યાલ આવ્યો? કહેવાય નહીં, થઈ જઈએ છે ને આપણે માલિક. હા, મારું છે એવું તો કહી દેવાય છે. તો પછી હું કરું છું એવું થઈ જાય છે. એટલે જ ને. એટલે એ દ્રષ્ટિમાં સમજણ સુધારવાની છે. વ્યવહારમાં મન વચન કાયા જે કરતા હોય એનો વાંધો નથી આપણને, પણ મન વચન કાયાને જોવાની દ્રષ્ટિ બદલો. મન વચન કાયા તમારા કે દુનિયાની કોઈ પણ વ્યક્તિના હોય એને કુદરતી રચના જોવાનું શીખો અને શુદ્ધાત્મા પદનું લક્ષ્ય રાખો. બસ આ માર્ગ છે જેનાથી નવા કર્મ નહીં બંધાય. હા હા, સમજી ગયા? ચોક્કસ ચોક્કસ. શું કરો છો તમે? ના, હું રિટાયર્ડ છું. શું કરતા હતા પહેલા? જય સચિદાનંદ. ક્વેશ્ચન એવો છે, નિગોજમાંથી જીવ જ્યારે વ્યવહાર રાશિમાં આવે છે ત્યારે એકેન્દ્રથી પંચેન્દ્રિય સુધી આવે છે ને પછી મનુષ્ય જન્મ લે છે. તો નિયમ શું છે કુદરતનો કે એને કર્મ પ્રમાણે જન્મ, મા બાપ, ઘર બધું જ મળે છે. બરાબર. જ્યારે વ્યવહાર રાશિમાં આવે છે, મનુષ્યનો જન્મ મળે છે ત્યારે એને કઈ જાતના કર્મ હોય છે, કઈ જાતના મા બાપ, ભાઈ બહેન મળે છે? કારણ કે એને કોઈ જાતના કર્મો તો છે જ નહીં. ડિસ્ચાર્જ કર્મ એકે નથી, તો એને રાગ દ્વેષ પણ નથી. તો કઈ જાતના એને ભોગવટા આવે છે અને કઈ જાતનો એ થાય છે? કારણ કે ઘણા બધાને ક્વેશ્ચન છે. જી જી, બરાબર. જો આપણે આ પ્રશ્નનો જવાબ તો ભૂતકાળમાં અનેક વખત આપ્યો છે કે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા પછી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને પ્રથમ મનુષ્ય ભાવ, આ બધું જ કુદરતી રચના છે, કુદરતી કાનૂન પ્રમાણે છે. એની અંદર કોઝની જરૂર નથી. ફેરથી બોલું છું, નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા પછી એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં અને પહેલી વખત મનુષ્યમાં આવે છે. આ બધું જ બટ નેચરલ છે. એમાં કોઝ ઇફેક્ટ લાગુ પડતા નથી. પણ મનુષ્ય ભાવમાં આવ્યા પછી એને બુદ્ધિ મળે છે, ત્યાર પછીનો ભાવ નક્કી થાય છે. હા, પણ સ્વામીજી મનુષ્યમાં આવે છે ત્યારે કયા કર્મને હિસાબે મા બાપ, કુટુંબ બધું મળે છે? એ પહેલી વખત મળે છે ત્યારે એને બટ નેચરલ મળે છે, કર્મથી નથી મળતા. જેમ એક ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં બટ નેચરલ, બે માંથી ત્રણમાં બટ નેચરલ, એમ 5 ઇન્દ્રિયમાંથી મનુષ્યમાં પહેલી વખત પણ બટ નેચરલ આવે. અને એનો જન્મ હંમેશા ક્યાં થાય કે ઇથોપિયામાં. ઇથોપિયામાં એક ખબર છે બધું. જંગલી જેવું જીવન હોય, ત્યાં મનુષ્યનો આકાર હોય પણ કોઈ એને સંસ્કાર આ તે કશું જ ના હોય. પણ એને કોઈ જાતના રાગ દ્વેષ પણ નથી હોતા. પહેલી વખત મનુષ્યમાં આ રીતે જેમ 5 ઇન્દ્રિયનો 1 થી 5 ઇન્દ્રિયના ભાવ મળ્યા ને, એમ પહેલો ભાવ પણ એ જ પ્રમાણે મળે છે, કુદરતી કાનૂન પ્રમાણે, કોઝ ઇફેક્ટ પ્રમાણે નહીં. તો મા બાપ, ભાઈ બહેન બધા કુદરતી કાનૂન પ્રમાણે મળે છે બધા. હા, બધું જ એનું મળે. પહેલી અવતારમાં એને કુદરતી આપે છે, પછી બીજો અવતાર પછી ડિસ્ચાર્જ કર્મ પણ નથી. હા, તોય પણ એટલે કોઈ જાતના રાગ દ્વેષ પણ નથી. તોય પણ કારણ કે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય જીવોમાં પણ જન્મ આપનાર મા બાપ તો હોય છે. હા, પણ તોય કુદરતી રચના છે.
તો એને ઘર ગોત્ર બધા કયા હિસાબે? એ પણ કુદરતી રચના જ? બધું બધું પહેલો અવતાર આખો કહું છું ને, જન્મથી મોત સુધી આખો અવતાર એ કુદરતી રચના પ્રમાણે છે. એમાં કોઝ ઇફેક્ટ નથી, કુદરતી કાનૂન પ્રમાણે છે. એમાં કોઝ ઇફેક્ટ છે જ નહીં પહેલા અવતારમાં. પણ પહેલા અવતાર પહેલો અવતાર મળ્યા પછી જે અંદર ભાવ કરે એ પ્રમાણે પછી ગતિ થાય. એટલે તે વખતે જે બુદ્ધિ હોય છે તેના પ્રમાણે જે ભાવ કરે છે અને કર્મ કરે છે યસ એ પ્રમાણે એને બીજો અવતાર મળે છે. યસ, કારણ કે મનુષ્ય અવતારમાં પહેલી વખત આવે ત્યારે તો એને પહેલી વખત બુદ્ધિ મળે છે. હા. પહેલા કર્મ તો બાંધેલા હોય જ નહીં. ના, બુદ્ધિ મળ્યા પછી કર્મ બાંધવાની સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. એ પહેલા તો પ્રાપ્ત જ થતી નથી. તો પછી આજે 5 ઇન્દ્રિયમાંથી મનુષ્યમાં આવ્યો, પણ 5 ઇન્દ્રિયમાં પણ બુદ્ધિ ક્યાં હતી એની પાસે કર્મ બાંધવાની? ના, નહોતી. માટે કુદરતે આપ્યો મનુષ્ય ભાઈ, એમ તો કઉ છું. હવે મનુષ્ય પ્રાપ્ત થયા પછી જયારે બુદ્ધિ મળી ત્યાર પછી પોતાને કર્મ બાંધવાની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. પછી એના કર્મ પ્રમાણે ગતિ થાય અને પેલા કુદરતના ક્રમ પ્રમાણે ગતિ થઈ. પહેલી વખત મનુષ્ય થયો. એટલે ઘણા બધાના ક્વેશ્ચન ને આર્ગ્યુમેન્ટ થતી હતી. આ એટલે થાય થાય ના નથી પાડતું, પણ આપણે ભૂતકાળમાં આ પ્રશ્નનો જવાબ લગભગ 8-10 વખત અલગ અલગ સમયે આપેલો જ છે. આપેલો છે, પણ આ પાછું પાકું કરી લઈએ. આ ના ના એમ નહીં, એટલે કદાચ એવું બને કે કોકને સાંભળવામાં ના આવ્યો હોય, બની શકે. મેં પણ નથી સાંભળ્યું, મારે સાંભળવામાં નથી આવ્યો. હા, એટલે એટલા માટે કીધું કે સાંભળવામાં આવે એવું બની શકે. આટલા બધા પણ આપણે વિજ્ઞાનમાં તો આ બધા જવાબો આવી ગયા છે. બીજો કોઈ પ્રશ્ન છે? બોલો, શરૂઆત કરો. અનુભવી જ્ઞાની પુરુષ આ ઉતરતા કાળમાં દરેક જ્ઞાની પુરુષને અધિકાર મળે છે. પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષને અધિકાર મળે છે જેના હાથના નીચે તીર્થંકરો ભળે છે એવા હાજરા ઉજર પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષને મારા વંદન. प्रभु जी, गई काल एक बात चल रही थी दादा भगवान के बारे में, कुछ मतलब उसके ऊपर लेख लिखा हुआ था दर्शन के ऊपर. जी. तो मुझे ये समझना है कि जो भी अनुभवी ज्ञानी पुरुष होते हैं, संकेतधारी महात्मा होते हैं, तो उनका एक लेवल तक दर्शन है और आगे पास होने के लिए एक समय की अनुकूलता नहीं हो रही है, ज्ञानी का जुड़ान नहीं हो रहा है वगैरह है जो रीजन है. तो इसमें काल का प्रभाव ज्यादा है, वेटिंग टाइम चालू है. काल का प्रभाव नहीं होता है, वो एक प्रकार का अपनी ही पिछले अवतार की मान्यता के आधार से अंतराय कर्म बन जाता है. प्रभु जी, पुरुषार्थ के लिए जीव स्वतंत्र है. हाँ. और जो भी अनुभवी संकेतधारी जीव है, कुछ एक कैटेगरी, सो कॉल्ड कैटेगरी उनका बीच पड़ चुका है, तो उनको वेटिंग करना पड़ता है. आगे ज्ञानावरण नहीं टूट रहे हैं और दर्शनावरण में फिर उनका अलग अलग एंगल खुल रहे हैं. क्या कुदरत ये चाहती है कि बाय ऑल एंगल वो जीव तैयार हो? हाँ, बोलिए. हाँ, तो इसमें एक्चुअली समय का ही मुझे ज्यादा ये दिखता है कि समय तो बराबर है, मगर आपने कहा ना कि जो प्रत्यक्ष ज्ञानी पुरुष मिल नहीं पाते हैं,
उनका प्रत्यक्ष लाभ ले नहीं पाते हैं, इसके पीछे तो कर्म कारण है। प्रत्यक्ष मिलना न मिलना वो तो संजोग होता है ना। और पुरुषार्थ करना वो अपना वैल्यू और इंटरेस्ट के ऊपर आधारित है। अच्छा। हाँ, जी जी जी। पुरुषार्थ तो अपने वैल्यू और इंटरेस्ट के ऊपर आधारित है, मगर प्रत्यक्ष रूप से मिलना न मिलना, या तो एक बार मिलने के बार बार मिलने का संजोग नहीं मिलना, ये तो कर्मों का खेल है। मन वचन काया किसी को के साथ मिलना न मिलना वो तो कुदरती रचना है। नहीं नहीं समझ में आया? आया, पर जानते अजानते जीव कर्मों पे अंतराय डालता है, ये उसको पता ही नहीं चलता है, बिकॉज उसको लगता है मुझे तो दर्शन मिल चुका है, बस मैं पुरुषार्थ नहीं कर रहा हूँ। वही वही तो मैं कहता हूँ कि इसीलिए कहा कि जो लोगों को जो ज्ञान मिलता है, जहां से भी ज्ञान मिलता है, जिन व्यक्ति के माध्यम से ज्ञान मिलता है, और फिर भी उनके जीवन के बहुत सारे प्रश्न का इसको समाधान नहीं भी मिलता है, मगर श्रद्धा से वो स्वीकार कर लेते हैं और आगे का विज्ञान दृष्टि वो खोजने का प्रयास नहीं करता है, शायद उनको जरूरत भी नहीं लगती होगी। तो वो जब इंटरेस्ट और वैल्यू नहीं होती है तो फिर वो उसको मिलेगा भी नहीं, और अगर उसको मिल भी गया फिर भी इंटरेस्ट और वैल्यू नहीं है तो वो उपयोग करके अनुभव भी नहीं कर सकते हैं। जी भगवंत, पर इंटरेस्ट वैल्यू है, पर उसको पता नहीं चल रहा है कि जा, जानते अज्ञानतावश कर्म के ऊपर आवरण डाल रहा है, ज्ञान आवरण। यस कीमत जो होनी चाहिए वो नहीं मिल रहा है, और शायद फिर एक बार रिलेटिव ज्ञान का उपयोग कर रहा है, वेट एंड वॉच का। यस यस यस। और इसीलिए इसीलिए ज्ञानी भगवान फरमाते हैं कि हम हमारे से संजोग के अधीन किसी भी व्यक्ति के प्रति प्रयास करते हैं, वो करते रहना है। सफलता मिलती है नहीं मिलती है वो एक संजोग है, और अगर प्रयास करने के भी संजोग नहीं मिलते हैं तो भाव कर सकते हैं बस। पर भगवंत, ये कॉम्बिनेशन बैठने में तो बहुत टाइम मतलब, अब लगेगा, जब मगर क्या करेंगे, हमारे हाथ में तो है नहीं, पर किसी का को कंट्रोल हमारे पास तो नहीं है। जीव को पता ही नहीं था, ये तो प्रश्न पूछेगा तो पता चलेगा, तो फिर वो कॉम्बिनेशन जुड़ने की हाँ, मगर वो शुरुआत। नहीं पूछता है, पूछना ना पूछना ये भी तो एक संजोग है ना। पर बार बार दर्शन खोलता है तो उसको पता तो चलता है जीव को कि जो पुरुषार्थ होना चाहिए जिस लेवल का, जो जीव का दो घड़ी के साथ कॉम्बिनेशन नहीं बैठ रहा है, ड्रॉप हो रहा है, उसको तो पता चल रहा है कि कुछ कमी है, पर ये नहीं मालूम पड़ रहा था कि कर्म ने ज्ञानावरण बांध दी है। उसको लगा कि ज्ञान तो मिल गया है, दृष्टि तो मिल गई है, तो हमें ही उपयोग करना है। यही ये ऐसा यही अज्ञान का प्रयास क्यों कर लेता है जी? हाँ जी प्रभु बोलिए। नहीं, इसमें कमी क्या हो जाती है, वो मिले हुए ज्ञान को ही ज्ञान मान लेते हैं, हालांकि ये श्रुत ज्ञान है। जो ज्ञान अनुभव में आता है वही ज्ञान खुद का ज्ञान है, और वो जीव को मुक्ति के मार्ग में आगे ले जाता है। जो ज्ञान नॉलेज और इंफॉर्मेशन के रूप में प्राप्त हुआ है वो प्रगति के लिए उपयोगी नहीं है, अगर आप इसका उपयोग नहीं करते हैं। मगर आप करते हैं तो ही आपके लिए काम का है, नहीं तो आपके पुण्य से तो आपको मिल गया है, अच्छी बात है, मगर आपने उपयोग करने का प्रयास नहीं किया है।
अनुभव करने का प्रयास नहीं किया तो आपका पुण्य खत्म हो गया, बस आपको प्राप्त हो गया, अनुभव तो नहीं होगा आपको। ये पुण्य भी, ये प्राप्त भी पिछले अवतार के कर्म फल स्वरूप प्राप्त हुआ है, ये आज के पुरुषार्थ से प्राप्त नहीं हुआ है। अभी तो बताया ना आपने कि कर्म का बैलेंस उतना नहीं है, दर्शन पुरुषार्थ कर रहा है पर कर्म का उदय नहीं है, बताया गया ना अभी तो। और हाँ, ज्ञान उदय का मतलब क्या होता है? मिलना, न मिलना, वो उदय है। जी भगवान, पर वो तो और प्रत्यक्ष क्या समझना न समझना ये डेवलपमेंट है। समझने के लिए उसके आगे वाला उपस्थित होना चाहिए ना सामने। हम अगर इसीलिए, जब डेवलपमेंट नहीं है तो वो नहीं समझ पाएगा। नहीं नहीं, अभी ये जो है, ये अपना कर्मावरण कैसे तोड़ेगा? क्योंकि कुछ एक वजह से उसके कोई ऐसे ऐसे कोई बिलीफ बन गई है कुछ। नहीं नहीं, कर्मावरण, कर्म का आवरण तोड़ने का एक ही रास्ता है, शायद, जिसको हम निष्पक्षपाती या सम्यक रास्ता बता सकते हैं। ये है कि हे अंतर्यामी परमात्मा, मेरे को मुक्ति के मार्ग बताने वाला और मुक्ति के मार्ग पे चलने की शक्ति मेरे को जहां से भी मिले, ऐसे अनुभवी ज्ञानी पुरुष मेरे को प्राप्त हो, प्राप्त हो और प्राप्त हो, और उनके पास से प्राप्त किया हुआ ज्ञान मैं खुद उसकी वैल्यू और इंटरेस्ट करूं और उपयोग करके अनुभव के मार्ग में आगे बढ़ूं। ऐसी है अंतर्यामी परमात्मा, मेरे को शक्ति दो, शक्ति दो, शक्ति दो, बस। और क्या कर सकते हैं? भगवान, जो जो भाव होने चाहिए ये शब्दों के पीछे, वो तो सिद्धांत, जो सिद्धांत पे चल रहा है उसका हो नहीं पाता है। श्रद्धा तो पे जा नहीं सकता, सिद्धांत पे। इसीलिए कहते हैं कि जो प्रार्थना और भावना करते हैं ना, वो एक रिलेटिव सत्य के बेस बना के करते हैं। जैसे मेरे को भगवान का दर्शन हो, फिर कहेंगे भगवान कौन? तो के कृष्ण। तो मेरे संग आत्मा का कैसे होगा बताइए मेरे को? शब्द तो एक ही है, शब्द तो एक ही है, जी मगर उनके शब्द के पीछे उनकी दृष्टि क्या है? मेरे मेरे समझ में भगवान का दर्शन का मतलब राम का दर्शन, कृष्ण का दर्शन, महावीर का दर्शन, शिव का दर्शन, ये है। तो वो प्रार्थना तो करते हैं कि मेरे को भगवान का दर्शन हो, मगर वो व्यक्ति को मानते हैं। तो और उनको दूसरे हो व्यक्ति, हे परमात्मा, मेरे को आत्मा का दर्शन करना है, सनातन सनातन आत्मा का दर्शन करना है, सनातन स्वरूप का दर्शन करना है। तो वो भाव अलग हो गए। तो इस भावना से जीव का कर्म का पुण्य बंधेगा, अनुभवी ज्ञानी पुरुष से बेटा होगा और दर्शन में पुरुषार्थ एग्जैक्ट होने में हेल्प हो सकती है। हाँ, तो इसीलिए समय भी लगेगा इसमें, और समय लगेगा, और जब तक इसको दिमाग में फिट नहीं होगा कि आत्मा ही परमात्मा है और आत्मा की अनुभूति करने का मार्ग अज्ञान मिटाना है, और वो अज्ञान मिटाने के लिए सनातन सत्य की जरूरत है, सांप्रदायिक सत्य या व्यक्तिगत सत्य की जरूरत नहीं। ये सेटअप जहां तक दिमाग में नहीं होगा, वहां तक जो भी समझता है, मानता है, वो स्थिर हो जाता है। इसको हम हिला नहीं सकते। नहीं भगवान, ये कॉम्बिनेशन ही नहीं बैठ रहा है। हम उदाहरण दादा भगवान का ही ले ले कि उनको दर्शन खुला है, आत्मा की वैल्यू है, 4 डिग्री का दर्शन बाकी है। ये कॉम्बिनेशन आप जो बिठा रहे हो वो बैठना भी तो चाहिए। हम्म, भले आप नहीं जो उनको है, इनको है, मगर सुनने वाले को होना चाहिए ना। बात ये नहीं कर रही हूँ मैं, पर्टिकुलर एक जीव को लेके प्रभु जी जांच करूंगी ना कि उसको, वो जीव को तो जो दर्शन मार्ग में इतने आगे चढ़ चुके हैं। वो भी गिर सकते हैं। मैंने कहा ना, 1% अज्ञान होगा तो भी वो गिर सकते हैं। गिरने का मतलब, आप गलत नहीं समझो, देवलोक में गया वो भी गिर गया, नरक नहीं लोक में गया भगवान, वो भी गिर गया।
हाथ गिरने कर गया गिर वो भी गिर गया, और बार बार मनुष्य को लेते हैं वो भी गिर गया। गिर गया तो मैं मतलब वैल्यू ऑफ रिलेटिव ट्रूथ हो गई बस। पर इसी गिरने को मैं ऐसा समझ रही हूँ कॉम्बिनेशन से कि कुदरत का ही संचालन, समय का संचालन चल रहा है क्या, वेटिंग का? नहीं, कुदरत का संचालन कॉमन होता है, इंडिविजुअल नहीं होता है। इंडिविजुअल संचालन कर्मों के ऊपर अधीन है। कुदरत जो करती है दिन रात करती है, ठंडी गर्मी बारिश करती है, पूनम अमास करती है, भरती ओट करती है। हवा पानी खुराक का काम उसका है। आपके कर्मों का फल नक्की करने का काम कुदरत का नहीं है। कर्म करोगे तो फल देंगे, नहीं करोगे तो नहीं देंगे। अपनी मर्जी से वो काम नहीं कर सकते। पर इतना ओवरलैप हो रहा है, जब भी उसको ज्ञानावरण का तोड़ना है आवरण, तो ओवरलैप हो रहा है। લેપાયમાન થઈ જાય અને સ્લીપ થઈ જાય છે, ત્યાં સુધી પહોંચીને સ્લીપ થાય છે, हो सकता है ना, हो सकता है। अज्ञान तो ત્યાં अज्ञान સુધી होता है। સ્લીપ आप થાય अज्ञान ઓવર आप अज्ञान की जो परिभाषा समझते हैं वो ऐसा नहीं है कि कौन से स्टैंडर्ड का है। कोई भी स्टैंडर्ड का अज्ञान तो अज्ञान ही होता है। वो कोई भी जीव को कहीं से भी गिरा सकता है। तो इसका गिराने का प्रॉब्लम नहीं है भगवंत, उसका सॉल्यूशन क्या है? सॉल्यूशन यही है, वैल्यू ऑफ यूनिवर्सल ट्रूथ। गिर क्यों गया? वैल्यू ऑफ रिलेटिव ट्रूथ। ये तो जीव को पता ही है कि वैल्यू ऑफ इंटरेस्ट को, पता होना अलग बात होती है, और जागृति नहीं रही वो अलग बात होती है। जागृति नहीं रहने का तभी तो गिर गया ना। जी, पर वो ज्ञानावरण पे चढ़ ही नहीं पा रहे। मेरा प्रश्न ही वो है। जय जितेंद्र, बोलिए प्लीज। तो अभी आप आत्मा के लिए यानी कि जीव के लिए परमात्मा, आत्मा, अंतर्यामी आत्मा, प्रतिष्ठित आत्मा, अंतरात्मा, बहिरात्मा, ऐसा डिफरेंट डिफरेंट वर्ड यूज करते हैं। तो Yes. उसका सबका मीनिंग अलग अलग हुआ है या कैसा है, क्या मीनिंग क्या है उसका? बताऊंगा आप, बिल्कुल ध्यान से सुनना। यस। आत्मा बोलू, लाइव हाँ। अहंकार, एक जवाब दे रहा हूँ। हाँ। प्रतिष्ठित आत्मा बोलू, लाइव अहंकार, बाबा, ये सबका मीनिंग एक ही है। और कोई शब्द है तो बताइए, तो वो भी जोड़ दो। अंतर्यामी आत्मा अंतर्यामी वो भी एक ही है। एक ही है। और अंतरात्मा और बहिरात्मा? अंतरात्मा और प्रतिष्ठित आत्मा एक है। बहिरात्मा तो ये, बहिरात्मा और अंतरात्मा दो प्रकार की बातें हैं। हाँ। बहिरात्मा वो एक अवस्था को भी बता सकते हैं, और अंतरात्मा बहिरात्मा वो दृष्टि को भी बता सकते हैं। अंतरात्मा की दृष्टि का मतलब होता है आत्मा की वैल्यू, बहिरात्मा का मतलब होता है संसार की या देह की वैल्यू। ये भी बता सकते हैं, या तो अंतरात्मा को प्रतिष्ठित आत्मा भी बता। वो कौन से एंगल से वो प्रेजेंट करते इसके ऊपर मायना रहता है। ठीक है, वो कंफ्यूजन होता है इसलिए मैंने पूछा। बाकी नहीं नहीं, कोई बात नहीं, आप पूछ सकते हैं ना, और मैं उत्तर देने के लिए तो बैठा हूँ। और दूसरा अभी सवाल है, जो मन का जो अस्तित्व है कहाँ होता है? हाँ, मन का अस्तित्व दो प्रकार के मन है, द्रव्य मन और भाव मन। द्रव्य मन पीछे है यहाँ बोची में, और भाव मन यहाँ से 2.5 इंच अंदर है। भाव मन से नए कर्म बनते हैं, पुरुषार्थ बनता है, और द्रव्य मन है वो पिछले अवतार का लाइव मन है, वो अभी डिस्चार्ज हो रहा है। द्रव्य मन मन वचन काया से जुड़ा हुआ है, भाव मन नए कर्म बनाने में या पुरुषार्थ करने में जुड़ा हुआ है। द्रव्य मन मैकेनिकल होता है, भाव मन एक्टिव होता है। यानी कि ये दोनों भी अपने ब्रेन में है, ऐसा है? यस, दोनों का स्टेटस डिफरेंट है। या शरीर के बाहर भी मन है, ऐसा कुछ नहीं ना? नहीं नहीं, आप मतलब कोई पर्टिकुलर प्रश्न पूछो तो मैं उत्तर दूंगा। बाहर मन है मतलब क्या आप प्रश्न करना चाहते हैं?
कौन से एंगल से आपको लगा कि बाहर भी मन है, इसीलिए मैंने कहा। अगर आप कोई पर्टिकुलर क्वेश्चन करोगे तो मैं उत्तर दूंगा, बाहर मन नहीं है, मगर आप कौन से एंगल से कहते हैं बाहर मन है। मतलब जैसे हमारा मन दुनिया की चीजों पे अट्रैक्ट होता है, वो बाहर मन कहते हैं। वो तो बाहर नहीं है, वो तो अंदर ही है। चीज बाहर है मगर मन तो अंदर है। क्योंकि बहिर्मन और अंतर्मन ये दोनों भी शब्द यूज करते हैं। दोनों मन अंदर है, मगर जो मन के अंदर बाह्य चीजों में इंटरेस्ट है उसको बहिर्मुखी कहते हैं, और जो जिसको आत्मा में इंटरेस्ट उसको अंतर्मुखी कहते हैं। दोनों मन एक ही है, पुरुषार्थ का दृष्टि अलग है। अलग अलग है। दोनों मन अंदर ही है, बाहर नहीं है। दोनों मन की दृष्टि अलग अलग है। समझ में आए? यस। एक मन कहता है मैं किसी का लड़का हूँ, वही मन बोलता है कि मैं किसी का भाई हूँ। वही मन कहता है मैं किसी का पति हूँ, वही मन कहता है मैं किसी का पिता हूँ। तो वो मन चार है या एक है? एक ही है। हाँ, कैसे समझ में आ गया? वैसे बहिर्मुखी अंतर्मुखी एक ही मन है, उनकी दोनों दृष्टि हो सकती है। समझ में आया? हाँ। जब वो आत्मा में जागृत है तो उस समय अंतर्मुखी है, जब आत्मा में जागृत नहीं है तो वो बहिर्मुखी में है। दो मन नहीं, एक ही मन की दो दृष्टि है अपने आधार पर। तो सोने के बाद मन कहाँ जाता है? हाँ, सोने के बाद डिस्चार्ज मन साइलेंट हो जाता है, इसीलिए नींद आती है। मगर चार्ज मन कभी सोता नहीं है, क्योंकि वो शरीर के साथ जुड़ा हुआ नहीं है। जो मन शरीर के साथ जुड़ा हुआ है वो साइलेंट हो जाता है, इसी को हम नींद कहते हैं। शरीर तो वही का वही है, मगर सोचने वाला मन वचन काया की क्रिया से जुड़ा हुआ मन वो साइलेंट होगा, इसको हम नींद कहते हैं। मगर जो एक्टिव माइंड है, लाइव माइंड है, वो कभी सोता नहीं है, क्योंकि वो नॉन फिजिकल के साथ कनेक्टेड नहीं है। और इसीलिए जो भाव मन होता है वो माता के गर्भ में भी पुरुषार्थ करता है, खुली आंखों में भी पुरुषार्थ करता है, और नींद में भी वो पुरुषार्थ करता है। और जैसा पुरुषार्थ करेगा ऐसा कर्म का फल मिलेगा। माता के गर्भ में बना हुआ कर्म गर्भ में भुगतान होगी, खुली आंखों से बनाया हुआ कर्म का भुगतान खुली आंखों से होगा, और बंद आंख से किया हुआ कर्म के भुगतान सपनों के साथ बंद आंख से होगा। समझ में आया कि नहीं आया? अच्छा, यानी कि दोनों मन ब्रेन में ही है और वहां ही रहते हैं, एक साइलेंट रहता है। हाँ, एक साइलेंट नहीं रहता है। साइलेंट का मतलब होता है इनको अभी नींद का परिणाम लेकर आया है। कर्म में नहीं है वो कर्म वही कर्म है, नींद वो भी कर्म है। हाँ। और जिसकी नींद चली जाती है मालूम होता है कि वो क्या है? सक्रिय में नहीं है। नहीं, सक्रिय पहले पहले ये जो डिस्चार्ज मन है वो एक्चुअली सक्रिय नहीं है, वो मैकेनिकल प्रोग्राम वाला है। वो अपनी मर्जी से कुछ नहीं कर सकता है। जो भाव मन है वो ही सक्रिय है। ये सक्रिय दिखता है मगर है प्रोग्राम। क्या है? प्रोग्राम है। हाँ, तो उनकी मर्जी से वो विचार नहीं कर सकता है। वो जो विचार लेकर आए वो ही निकलेगा। और भाव मन में नया विचार भी बनेगा, नया भाव भी बनेगा, सब नया बनेगा, जिनका नेक्स्ट बर्थ में रिजल्ट आएगा। तो रिजल्ट आएगा तब कुदरत चाहिए, पुरुषार्थ करना है तो वो स्वतंत्र है, अपने ज्ञान दर्शन के ऊपर आधारित है पुरुषार्थ। मिथ्या ज्ञान मिथ्या दर्शन है तो संसार के लायक और सहायक कर्म बनाएगा,
सम्यक ज्ञान और सम्यक दर्शन का पुरुषार्थ है, तो वो मोक्ष मार्ग के लिए लायक और सहायक कर्म बनाएगा। समझ में आया? आया। तो आपका ये जो है मैकेनिकल जो है, जो पहले से पूर्व जन्म में जो किया है अभी चालू है वो, हम्म, तो अभी दूसरा एक कंसेप्ट ऐसा है, ये आप में इंडिया के जो भी धर्म है उसमें नहीं है। वो दूसरा जो कंसेप्ट है वो सोल प्लान करते हैं, यानी कि जन्म से पहले ही डिसाइड करते हैं हम खुद ही, हमको जन्म में एग्जाम्पल ऐसा। वो सोल प्लान करके जो बुक है ना, नहीं सोल नहीं, प्लान। आप जो नहीं नहीं, आप जो एक्सप्लेन करना चाहते हैं इसका हाँ एग्जाम्पल। हाँ, यानी कि ऐसे गाइड रहते हैं ऊपर, जो आपको पूछते हैं आपको क्या क्या करना है, आपने एक्सपीरियंस अभी तक क्या किया है, और आपको जन्म में जाके पुरुष जन्म में स्त्री में जन्म जाते आपको क्या काम करना है और कौन सा एक्सपीरियंस लेना है, तो इसके लिए गाइड करते हैं और उसके हिसाब से हम जन्म लेते हैं। ऐसा सोल प्लान का जो कंसेप्ट है वो ऐसा है। नहीं, गाइड कोई नहीं करता है, हाँ गाइड करने वाला कोई नहीं है। वो आपके कॉज की इफेक्ट देता है, बीज का फल देता है, दैट्स इट, नो गाइडेंस। और फल 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 के लिए जो कुछ एविडेंस चाहिए, दे प्रोवाइड द एविडेंस ऑफ योर रिजल्ट। वो गाइड नहीं करता है। इफ द पर्सन, इफ द एनीथिंग इज गाइड यू, देन दे आर रिस्पॉन्सिबल। समझ में आया? नहीं, वो गाइड करते हैं, यानी कि आपको कैसा करना है उसके लिए गाइड करते हैं। वो गाइड यानी कि वो लिखते नहीं है। if the guide another entity, then he is responsible for my action, not I am responsible. वो जो उधर का जो कंसेप्ट है वो एंजल्स आते हैं, ऐसा जो कंसेप्ट है वो बोल रहा हूँ। एंजल की बात छोड़ दो, ये सब ड्रामेटिकल है, ये हाँ। सब बातें रिलेटिव सत्य है। मगर आपने बीज बोया है तो कुदरत फल देगी, ये कुदरत का कानून है। इसमें कुदरत इज अ मैकेनिकल बॉडी, they have no any kind of individual now. Okay? Yes. The whole universe is controlled and governed by the natural program, and program is always mechanical, neutral, and applicable for all. Maybe they believe it or not. जैसे हमारा सबका मोबाइल है, वो मोबाइल में प्रोग्राम सॉफ्टवेयर जो है सब में इक्वल है, मगर ऑपरेटिंग सबका इंडिविजुअल है। तो कुदरत का प्रोग्राम एक ही है। आप जो भी कर्म करोगे वही प्रोग्राम से सबको रिजल्ट मिलेगा, और रामकृष्ण माहिर को भी वही प्रोग्राम से रिजल्ट मिला। तो ये मैकेनिकल प्रोसेस है, ये कोई इंडिविजुअल प्रोसेस नहीं है। कर्म इंडिविजुअल है, कर्म फल इंडिविजुअल है, मगर प्रोग्राम कुदरत का एक ही है, और इसीलिए उसको लॉ ऑफ नेचर बोलते हैं, जो सभी जीवों को लागू होता है, माने या न माने। और वही कंसेप्ट का आगे का जो है, जन्म के बाद उनको फ्री विल भी होता है, यानी कि प्रोग्राम चेंज करने का। प्रोग्राम जन्म से मौत तक का पूरा प्रोग्राम कोई चेंज नहीं कर सकता है, रामकृष्ण महावीर भी नहीं कर सकता है, मगर नया जन्म कैसा लेना वो नए भाव कर सकते हैं, अपने ज्ञान दर्शन के ऊपर आधारित। पुराना जो प्रोग्राम हो चुका है उसमें बदलाव करने की शक्ति न इंसान में है, न देवी देवता में है, और ना ही कुदरत के पास है। अच्छा। कुदरत के पास एक ही काम है, जो बीज डाला उसका फल देना, एंड फल के लिए दे प्रोवाइड यू द सर्कमस्टांसेस, दैट्स इट। अगर आपने जमीन के अंदर अगर क्या बोलते हैं करेला का बीज डाल दिया, और 5-10 फुट के बाद आपने बटेका का बीज डाल दिया,
और थोड़े समय के बाद मिट्टी लगा दिया, तो थोड़े समय के बाद पानी देना, हवा देना, सूर्य का प्रकाश देना और पूरा वृक्ष बनाना, ये कुदरत का काम है। मगर वो आपके बीज के ऊपर आधारित है। कुदरत अपनी मर्जी से कुछ बना सकती नहीं है। पक्का समझ में आ गया? आ गया। ऐसे आप जो कर्म करोगे उसमें कुदरत निष्पक्षपाती रूप से फल देगा, एज पर द प्रोग्राम। नॉट इज इंडिविजुअलिटी की मीन व्यक्ति को फल ज्यादा दूं कम दूं, ऐसी उनके पास कोई इंडिविजुअल आइडेंटिटी नहीं है। दे फॉलो द मैकेनिकल प्रोग्राम फॉर ऑल लिविंग बीइंग क्रिएचर। लेकिन अभी साइंस में हाइब्रिड करते हैं। हाँ, but what एक is the concept of hybrid? Can we explain in a simple word of definition? एक फल वाला झाड़ है, उसको हाँ। कट करके हाइब्रिड के लिए जो दूसरा जो ये है ट्री है, उसको कंबाइन करके वो ऊपर आने वाला जो ट्री है वो अलग आएगा ना। बेस उसका होगा लेकिन आने वाला ट्री है वो अलग आ जाएगा। बताओ, वो कर्म हाइब्रिड जो होता है ने, वो कर्म बाय बर्थ होता है। जब जन्म होता है तो माँ और बाप दोनों अलग अलग कास्ट के होते हैं, तो बच्चा फिर हाइब्रिड होता है। समझे? इनको मालूम नहीं है कि मैं किसको फॉलो करूं। दे आर कंफ्यूज बिकॉज द हाइब्रिड। और हम समाज में ऐसे व्यक्तियों को देखते भी हैं। और जो लोग धर्म को सिर्फ अपने स्वार्थ के लिए जीना चाहते हैं और अपने स्वार्थ के लिए बार बार धर्म, गुरु, भगवान सब बदलते हैं, ये सब बड़ा हाइब्रिड है। Yes. आप समझे? मैं अपने डेवलपमेंट के लिए, सनातन सत्य को जानने के लिए कहीं भी जाऊं, वो हाइब्रिड नहीं है। मगर सांसारिक स्वार्थ के लिए किसी के पास भी जाऊं, ये सब हाइब्रिड है। मतलब यू हैव अ नो कॉन्फिडेंस एंड आपको कर्म के सिद्धांत के ऊपर आपको आत्मविश्वास नहीं है, इसीलिए बार बार बदलना चाहते हैं। मगर जिसको विश्वास है वो बदलेगा नहीं, जो भी होगा। अगर रिलेटिव सत्य में भी मानते हैं तो भी वो नहीं बदलेगा। बोला नहीं हमारा धर्म है, धीरे धीरे आगे जाएंगे, कोई बात नहीं। उनका धर्म ऊंचा है तो कोई बात नहीं, हम जो करते हैं वो बराबर है। हमको और कोई की जरूरत नहीं है। की जरूरत नहीं है, दृष्टि परिवर्तन की जरूरत है, स्पिरिचुअल डेवलपमेंट की जरूरत है। धर्म बदलने से क्या, सभी धर्मों में पुण्य प्रायश्चित तो बात होती है, कोई नई बात थोड़ी होती है।